પૃથ્વીલોકનું સ્વર્ગ એટલે ઉમરપાડાના જંગલોમાં આવેલ દેવઘાટ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વાત કરીએ સુરત જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં લીલોતરી જોવા મળી રહી છે, કેમ કે ચોમાસામાં ઉમરપાડાના જંગલોમાં નવા પ્રાણ ફૂંકાય છે। આ જંગલો ઉનાળામાં સુકાઈ જતા આ વિસ્તાર વીરાન બની જાય છે। ગામડાના લોકો પીવાના પાણી માટે વલખા મારતા થઈ જાય છે, પરંતુ ચોમાસાની શરૂઆત થતાં જ ઉમરપાડા તાલુકાના જંગલો પૃથ્વીના સ્વર્ગ સમાન બની જાય છે। તેમાં એ દીવતણ ગામની સીમમાં આવેલ જંગલોની વચ્ચે દેવઘાટ ધોધ આવેલો છે। આ ધોધ ચોમાસામાં ઓવરફ્લો થઈ વહે છે ત્યારે અદ્ભુત નજારો જોવા મળે છે। સુરત શહેર સહિત અન્ય જિલ્લાના પ્રવાસીઓ દેવઘાટ ધોધની મુલાકાત લઈ બોલી ઉઠે છે અદ્ભુત, કેમ કે લીલાછમ જંગલોની વચ્ચે પ્રકૃતિની ગોદમાં દેવઘાટ ધોધ જોરદાર અવાજ સાથે વહે છે અને આ જંગલો સહેલાણીઓને ખેંચી લાવે છે। રાજ્ય સરકારે પણ આ જગ્યાને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવ્યું છે અને વન વિભાગની દેખરેખ વચ્ચે આ ધોધની મુલાકાતે લોકો આવે। શું કહે છે સહેલાણીઓ તે સાંભળો। જી નામ તમારું? દિવ્યેશ। દિવેશભાઈ, ક્યાં ફરવા આવ્યા છો? શું કહેશો? અમે ઉમરપાડાના દેવઘાટ ખાતે આવેલા છીએ, સુરત થી આવેલા છીએ બાઇક રાઇડિંગ માટે, સ્પેશિયલ ઓફ રોડિંગ માટે સ્પેશિયલ અમે વિઝિટ કરેલી છે। દેવઘાટ આવ્યા, કેવું લાગ્યું તમને? મજા આવે એવું છે। નાહવા તો પ્રતિબંધિત હતો એટલે અમે નાહી ન શક્યા, અમારી ઈચ્છા તો હતી જ, પણ સેલ્ફીઓ પાડી વિડીયો બનાવ્યા તો અમને મજા આવી એમ। વોટરફોલ્સ બાબતે શું કહેવા? વોટરફોલ્સમાં તો હું એવું કહેવા માંગુ છું કે એકવાર તો તમે ચોક્કસ વિઝિટ લેજો જ, ચોમાસા દરમિયાન મજા આવશે।